પોરબંદર શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત નિઃશુલ્ક સર્જિકલ કેમ્પ યોજાયા હતા. તપસ્વી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ દ્વારા યોજાયેલ મેડિકલ કેમ્પ તેમજ સર્જિકલ કેમ્પમાં 250 કરતાં વધુ દર્દીઓએ લાભ લીધો હતો. પોરબંદરના તપસ્વી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ દ્વારા છાયા વિસ્તાર બાપા સીતારામ ચોક પાસેના શ્રદ્ધા ક્લિનિક ખાતે ભવ્ય નિઃશુલ્ક ઓપરેશન અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં દર્દીઓને ₹5,000થી 40,000 સુધીના ખર્ચાળ ઓપરેશન સંપૂર્ણપણે મફતમાં કરવાનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં કાનની બુટી સાધવી, નખમાં ઇગ્નોનેલ, રસોડી અને કપાસી, ચામડી પરના મસા, થાઇમોસિસ એટલે કે પેશાબની આગળ વધતી ચામડી, સ્તનની ગાંઠ તેમજ વાઢિયાના ઓપરેશન જેવી સારવાર ઉપલબ્ધ કરવામાં આવી હતી. દર્દીઓ માટે સ્વાસ્થ્ય ક્ષેત્રે એક અનોખો અને રાહતરૂપ કિસ્સો સામે આવ્યો છે. તપસ્વી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત ભવ્ય નિઃશુલ્ક ઓપરેશન અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. સેવાની જ્યોત જલાવતા આ કેમ્પમાં સેંકડો જરૂરિયાતમંદ દર્દીઓએ નિષ્ણાંત તબીબોની સેવાઓનો લાભ લીધો હતો. તેમજ કેમ્પમાં ઓપરેશનની સાથે વધારાની સુવિધા તરીકે તમામ લેબ રિપોર્ટ અને જરૂરી દવાઓ સ્થળ પર જ નિઃશુલ્ક આપવામાં આવી હતી. આ કેમ્પમાં તમામ રોગોની તપાસ અને નિદાન કરાયું હતું, જેમાં MD ડૉક્ટર સંજય જોશી, ડૉક્ટર નીતિન સીડા, ડૉક્ટર રામ ઓળેદરા, ડૉક્ટર હિના મોઢા, ચામડી રોગના નિષ્ણાંત ડૉક્ટર રિદ્ધિ લોધારી, સ્ત્રી રોગ નિષ્ણાંત ડૉક્ટર પારસ મજીથિયા, ડૉક્ટર વિરલ કુછડિયા અને ડૉક્ટર જગદીશભાઈ ગાગલિયાએ સેવા આપી હતી. આ તકે રાજકોટની સંજીવની ખાનગી હોસ્પિટલના ડૉક્ટર કુલદીપ દુધાત્રા તેમજ ડૉક્ટર વિજય સોરઠિયાએ ખાસ ઉપસ્થિત રહી દર્દીઓના ઓપરેશન કર્યા હતા. આ તકે ડૉક્ટર અમિત કોરિયા, ડૉક્ટર રાજેન્દ્ર મકવાણા અને ડૉક્ટર દવે ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ વિભાગમાં 200થી વધુ દર્દીએ કેમ્પનો લાભ લીધો હતો, જેણે 80 જેટલા દર્દીના ઓપરેશન માટે નામ નોંધાવ્યા હતા. જેમાં દર્દીઓ વધી જતા 3 તબક્કે દર્દીઓના વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવશે. આ કેમ્પમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા, ડૉક્ટર સુરેશભાઈ ગાંધી તથા ડૉક્ટર ભરતભાઈ ગઢવી, ડૉક્ટર અનિલભાઈ દેવાણી, ભાવિકભાઈ દેવાણી, પદુભાઈ રાયચુરા, ફારૂકભાઈ સૂર્યા અને હિતેશ કારિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ કેમ્પની કામગીરીને બિરદાવી હતી. આ કેમ્પમાં ઉપસ્થિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂક્યો હતો. આ કેમ્પમાં દર્દીઓના ઓપરેશન માટે આશા હોસ્પિટલનો સંપૂર્ણ સહયોગ મળ્યો હતો. ત્યારે તપસ્વી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટના અગ્રણીઓએ કેતનભાઈ ભરાણીયા અને આશીષભાઈ થાનકીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સેવાકીય યજ્ઞની મુલાકાત કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા સહિત વિવિધ રાજકીય અને સામાજિક આગેવાનો દ્વારા લેવામાં આવી હતી. તેઓએ તપસ્વી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટની આ કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે પોરબંદરના ઇતિહાસમાં આ પ્રકારનું આયોજન જરૂરિયાતમંદ લોકો માટે આર્થિક અને શારીરિક રીતે ખૂબ જ મોટું પીઠબળ પૂરું પાડે છે. છાયા વિસ્તારમાં યોજાયેલ આ કેમ્પ દ્વારા સાબિત થયું છે કે જ્યારે સેવાકીય સંસ્થાઓ મક્કમ નિર્ધાર સાથે આગળ આવે છે, ત્યારે સમાજના છેવાડાના માનવી સુધી ઉત્તમ સ્વાસ્થ્ય સુવિધાઓ પહોંચાડી શકાય છે. ટ્રસ્ટના આ પ્રયાસથી 80 દર્દીઓને મોંઘી સર્જરીના ખર્ચમાંથી મુક્તિ મળશે. ત્યારે પોરબંદરવાસીઓએ રાજકોટથી ખાસ ઓપરેશન માટે આવેલ સર્જિકલ ટીમના સંજીવની ખાનગી હોસ્પિટલના ડૉક્ટર કુલદીપ દુધાત્રા તેમજ ડૉક્ટર વિજય સોરઠિયાનો પણ ખાસ આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન RJ મિલને પોતાના આગવા અંદાજમાં કર્યું હતું. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. આજે રવિવારે પોરબંદરમાં તપસ્વી ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા જે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મેડિકલ કેમ્પ તો ઘણી સંસ્થાઓ દ્વારા પોરબંદરમાં વારંવાર થતા હોય છે, પણ પોરબંદરના આ હિસ્ટ્રીમાં પહેલી વખત એક એવો કેમ્પ છે કે જેમાં માત્ર તપાસ અને દવાઓ એટલું જ કામ નથી, પરંતુ એનાથી પણ આગળ વધીને આ કેમ્પની અંદરમાં જે દર્દીઓએ આજે ભાગ લીધો છે એ દર્દીઓની તપાસ તો કરવામાં આવે છે, દવાઓ તો આપવામાં આવે છે, પણ સાથે સાથે એને તમામ પ્રકારની લેબોરેટરી સુવિધા એ ફ્રીમાં આપવામાં આવે છે. આ લેબોરેટરી સુવિધામાં જે કંઈ પણ રિપોર્ટ આવે એ રિપોર્ટના આધારે અલગ અલગ 8-10 પ્રકારના મોંઘા ઓપરેશનો
કે જેમાં 40,000 રૂપિયા સુધીનો 50,000 રૂપિયા સુધીનો ખર્ચો થતો હોય છે. આ ઓપરેશનો તમામને વિના મૂલ્યે કરી આપવાની જે જાહેરાત છે આ ટ્રસ્ટની, એ ખરેખર સરાહનીય છે, અભિનંદનને પાત્ર છે. જેમાં કાનની બુટ્ટી સાંધવી, નખમાં ઇગ્નોર કરવો, નખની અંદરમાં ઇગ્રોનેલ કરવો, રસોડી અને કપાસી અને વઢિયાઓનું ઓપરેશન, સ્તનની ગાંઠનું ઓપરેશન, આવા જટિલ ઓપરેશનો આ કેમ્પની અંદર ભાગ લેનાર દર્દીઓને વિનામૂલ્યે કરી આપવામાં આવશે એવી આ ટ્રસ્ટની જે જાહેરાત છે એ ખૂબ જ સરાહનીય છે, અભિનંદનને પાત્ર છે. આ ટ્રસ્ટને એ ખૂબ જ પ્રગતિ કરે એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને દર્દીઓને વહેલામાં વહેલી રાહત થાય અને એને એની અંદરથી છુટકારો મળે એ રોગોમાંથી, એના માટે પણ આપણે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ. મારું નામ મિતેશ જયંતિલાલ કોટેચા છે. રહેવાસી પોરબંદરનો છું, આવાસમાં રહું છું. તપસ્વી વિકાસ ટ્રસ્ટ દ્વારા એક આ સર્જિકલ અને આરોગ્યનું કેમ્પ કરેલો છે, જેમાં મેં લાભ લીધો છે અને બહુ સારું કામ છે અને દવા પણ ફ્રી આપે છે અને સર્જિકલ માટે કદાચ ઓપરેશન કરવું પડશે તો પણ ફ્રીમાં કરી દેશે એવું અમને આશ્વાસન આપેલું છે અને મને કીધેલું છે અને બહુ સારું કામ છે. થેન્ક યુ. ભાવનાબેન તુલસીભાઈ થાનકી. હું રોકડિયાની પાછળથી આવું છું, સુરુચિ સ્કૂલની પાછળથી, અને અહીં કેમ્પ હતો તપસ્વી ગ્રામ વિકાસ ટ્રસ્ટનો. એમાં અમે લાભ લીધો, મને બહુ સારું લાગ્યું અને સરસ છે. એમ બધાએ આવો, આ રાહત દરનું છે એટલે તમને અહીંથી ગમે ત્યાં મોકલે તો એ જવાય. બહુ સરસ છે આનું કામકાજ અને લેવાય એવું છે. પ્રશ્ન. મારું નામ મનીષાબેન રાજેશભાઈ કોટેચા છે. હું અહીં પોરબંદરથી જ આવી છું. આજે જે આ સેવાનું કાર્ય છે આ લોકોએ કર્યું છે તે બહુ સરસ છે, કારણ કે અમને આ બહાર કીધું હતું કે 4 કે 5 હજારનો ખર્ચો આવશે મારા કાનના ટાંકા લેવામાં. આ લોકોએ ફ્રીમાં કરી દીધું અને બહુ સરસ કાર્ય છે આ લોકોનું ને બહુ વ્યવસ્થિત કામ કર્યું છે આ લોકોએ. એટલે જે લોકોને આવવું હોય તે આ લોકો આ કેમ્પ રાખે તેમાં ખૂબ સારું કાર્ય કર્યું છે, તો જરૂરથી આવશો. જય શ્રી કૃષ્ણ. છે ને તે તપસ્વી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ છે, તે બહુ સારું ટ્રસ્ટ છે, તો બધા જરૂરથી લાભ લેશો. જય શ્રી કૃષ્ણ. મારું નામ પદુભાઈ રાયચુરા છે. આજે આ મેડિકલ કેમ્પ બધા પ્રેસ રિપોર્ટરો દ્વારા જે યોજવામાં આવ્યો છે એની મુલાકાત લીધા પછી જ મને સમજાણું કે નાની વ્યક્તિ પણ કેટલું મોટું કામ કરી શકે છે. ગ્રુપમાં રહીને આ લોકોએ બહુ સરસ કામ ઉપાડ્યું છે. બાજુમાં હોસ્પિટલનું અંદર પણ મેં જોયું, એ લોકોની સ્કીમ સાંભળીને તો મને અતિ આશ્ચર્ય થયું કે માત્ર 100 રૂપિયામાં કોઈ વ્યક્તિને 12 મહિના સુધી આટલી ફ્રી મેડિકલ ટ્રીટમેન્ટ, દવા દારૂ મળવાના, સલાહ મળવાની, તો ખરેખર મારું શું કે આ બહુ સારી સેવા છે. આ સેવા જરૂર ચાલુ રાખવી જોઈએ અને મને તો એમ લાગે છે કે આ સંસ્થાને અવારનવાર મદદ કરતા રહેવું જોઈએ. મારા તરફથી તો મદદ કરતો રહીશ એની ખાતરી આપું છું અને બધાને પણ વિનંતી કરું છું કે આવી સારી સંસ્થાના આવા સારા કાર્ય કરો, નિસ્વાર્થ ભાવે જે સેવા કરે છે એ લોકોને બધાને ખૂબ ધન્યવાદ આપું છું. ખૂબ ધન્યવાદ. આભાર. જય શ્રી કૃષ્ણ બધાને. હું જિજ્ઞાસા ભીંડી છું. અમે પોરબંદરમાંથી જ આવીએ છીએ ને મારે અહીંયા રસોડી હતી શોલ્ડર ઉપર, એનું ઓપરેશન કરવાના લગભગ બારોબાર તો 4-5-6 હજાર રૂપિયાનું થાય. પણ અમે અહીંયા તપસ્વી ગ્રામ વિકાસ ટ્રસ્ટ વાળાનો અહીંયા કેમ્પ હતો ને એમાં આવ્યા તો અમને ફ્રી ઓફ કોસ્ટમાં આ ઓપરેશન સર્જરી કરી દીધી અને એ પણ બહારના આપણે રાજકોટના ડોક્ટર સેવા કરવા આવ્યા હતા અને એનું કામે બહુ સરસ છે અને સારું એનું છે. તો તપસ્વી ગ્રામ વિકાસ ટ્રસ્ટની અહીંયા ઓફિસ આપણે બાલાજી એન્ટરપ્રાઇઝ છે ગ્લોબલ હોસ્પિટલની બાજુમાં, ત્યાં એની ઓફિસ આવેલી છે. એ લોકો આવા સેવા કાર્ય વારંવાર કરતા હોય છે, તો બધાને લાભ થવા વિનંતી છે. થેન્ક યુ. હું ગોસ્વામી કેશુભાઈ, રહેવાનું છાયા. આજે બાલવી ચોકમાં તપસ્વી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટનો કેમ્પ રાખવામાં આવેલો. એમાં રાજકોટથી નામી ડૉક્ટરો આવેલા. તેમાં બધા ઓપરેશનો ફ્રી કરવામાં આવ્યા છે. એમાં મારું રસોડીનું 2 ઓપરેશન કરવામાં આવ્યા છે. ઓછામાં ઓછો ખર્ચો 10 થી 12 હજારનો થાય છે, પણ આ રસોડીનું ઓપરેશન ફ્રીમાં કરી આપવામાં આવેલું છે. તો હું તપસ્વી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અશોકભાઈ થાનકી, ડૉક્ટર કોરિયા સાહેબ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એવા બધા ઘણા બધા ઓપરેશનો કરવામાં આવ્યા છે જે બધા ફ્રી કરવામાં આવ્યા છે.
અને ડૉક્ટર સાહેબનું કામ પણ બહુ સારામાં સારું છે. જય હિન્દ, જય ભારત. આજે આપણા તપસ્વી ગ્રામ વિકાસ ટ્રસ્ટ પોરબંદર તરફથી જે આ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું, એમાં જનરલ તથા સર્જરીનું જે કેમ્પ કરેલું છે એ ખૂબ જ સરાહનીય છે. કમ્પ્લીટલી ડિફરન્ટ પ્રોજેક્ટ કહી શકીએ કે ઘણા પ્રોજેક્ટ થતા હોય છે મેડિકલને લગતા, પણ સર્જરીને લગતો આ પહેલો પ્રોજેક્ટ અમે જોવામાં આવ્યો છે. અને નિકુલભાઈ છે, અશોકભાઈ છે, સચિનભાઈ છે અને સમગ્ર ટ્રસ્ટીઓની ટીમને અમારા તરફથી ખૂબ ખૂબ અભિવાદન છે કે આવું સરસ કાર્ય કરી રહ્યું છે. અને બસ આવી રીતે આપણે પબ્લિકની સેવા કરતા રહીએ. અમને એમાં સહભાગી બનાવ્યા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર છે. અને બસ આ રીતનું આપણે ગામમાં કામ કરતા રહીએ અને જે કહેવાય ને કે પબ્લિકની સેવા કરતા રહીએ, એ હેતુથી આપણે આગળ વધવું જોઈએ. થેન્ક યુ વેરી મચ. હું ડૉક્ટર અનિલ દેવાણી, સિનિયર ફિઝિશિયન, પોરબંદર. આજે રોજ રવિવારે તપસ્વી ટ્રસ્ટમાં આયોજિત આ સર્વરોગ નિદાન કેમ્પમાં આવી અને હું ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. જે રીતે ટ્રસ્ટે આ મેડિકલ કેમ્પનું આયોજન કરેલું છે એ ટોટલ ડિફરન્ટ છે. જનરલી સર્જિકલ કેમ્પ, ડાયગ્નોસ્ટિક કેમ્પ થતા હોય, પણ સર્જિકલ કેમ્પ બહુ રેર. મેં તો મને એમ છે કે ફર્સ્ટ ટાઈમ જોયું છે કે જનરલ કેમ્પમાં સર્જિકલ કેમ્પ થતા હોય અને એ પણ સર્જરી થશે અને સર્જરીમાં પણ એનું ફોલોઅપ થશે વ્યવસ્થિત. તો આ માટે આ ટ્રસ્ટના બધા ટ્રસ્ટીઓને હું ખરેખર ધન્યવાદ આપું છું અને આ તક મને આપી એ બદલ હું આભાર માનું છું. થેન્ક યુ.